કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ, પણ શરૂઆત કરીએ પહેલા આઈ થિંક કે અહીંયા તમને આ આકૃતિ દેખાતી નહીં હશે, બરાબર છે? એને મારે શિફ્ટ કરવી પડશે somehow. Yes, I need to shift it. Okay, now it is clear. હવે તમને દેખાય છે ને? ઓકે, ચાલો ફાઇન. તો આજે આપણે વાત કરવાના છીએ ચાર્જ બેલેન્સિંગની. વિદ્યાર્થી મિત્રો, આવો જ એક પોઈન્ટ છે ને આપણે માસ બેલેન્સિંગમાં ગ્રેવિટેશનની અંદર જોઈ ગયા છે. એવો જ અહીંયા આવે છે ચાર્જ બેલેન્સિંગ. મતલબ કે પોઈન્ટ એવા જ છે, સેમ ત્યાં જે હતો એ જ પોઈન્ટ અહીંયા છે, ખાલી ફરક એટલો છે કે ત્યાં હંમેશા આપણને જ્યાં આગળ ફોર્સ 0 થાય એ પોઈન્ટ આપણને બેની વચ્ચે મળતો હતો, અહીંયા આપણને બેની વચ્ચે પણ મળી શકે કે આજુબાજુ પણ મળી શકે, બરાબર છે? ત્યાં કેવું હતું કે માસ હંમેશા પોઝિટિવ રહેતું હતું, એટલા માટે હંમેશા આપણે એક ક્વેશ્ચન છે, તમને યાદ આવે છે, એવા જોયેલા હતા કે એમાં આપણે કીધું કે જો કોઈ બે માસ આપેલા હોય અને એની વચ્ચે ત્રીજું માસ ક્યાં મૂકવામાં આવે કે જેથી કરીને એના ઉપર લાગતો ટોટલ બળ, આજુબાજુના માસને લીધે, દળને લીધે લાગતું બળ 0 થાય, બરાબર છે? એને કહેવામાં આવે છે બેલેન્સિંગના પ્રોબ્લેમ. યસ ઓર નો? તો ઇટ ઇઝ કોલ્ડ ચાર્જ બેલેન્સિંગ પ્રોબ્લેમ. યસ ઓર નો? તો આવા જ ક્વેશ્ચન અહીંયા પણ આવશે આપણને. અહીંયા ફરક એટલો છે કે અહીંયા છે ને બે પ્રકારની બે જગ્યા આપણને મળી શકે. ત્યાં આગળ આપણને હંમેશા એ બેલેન્સિંગ વાળું જે લોકેશન હતું ને તે હંમેશા બે માસની વચ્ચેના ભાગમાં જ મળતું હતું. અહીંયા એવું નથી. અહીંયા આપણને બેની વચ્ચે પણ મળી શકે, બેની બહારની સાઈડ પણ મળી શકે, બરાબર છે? તો એવા આપણે બે કન્ડિશનને અહીંયા જોવાના છે. ક્વેશ્ચન લઈને જ આપણે સમજીશું. જ્યાં આપણે માસ બેલેન્સિંગ જોયેલું હતું તેવું જ અહીંયા ચાર્જ બેલેન્સિંગ છે, બીજું કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, બરાબર છે? તો સિમ્પલ વસ્તુ છે કે ત્રીજો મૂકવામાં આવતો ચાર્જ ક્યાં આગળ બેલેન્સ થશે. બેલેન્સનો મતલબ શું થાય મિત્રો? મને અહીંયા કહેવામાં આવશે કે માની લો કે એક ત્રીજો ચાર્જ માની લો કે એ હું પ્લસ ક્યુ એ હું અહીંયા કશે મૂકું છું, બરાબર છે? ત્રીજો ચાર્જ તમને ક્વેશ્ચનમાં એવું પૂછવામાં આવશે કે ત્રીજો ચાર્જ પ્લસ ક્યુ કે માઇનસ ક્યુ, જે કંઈ પણ આપેલું હોય, એ કયા લોકેશન ઉપર મૂકવામાં આવે કે જેથી કરીને એ ત્યાં આગળ સ્થિર થઈ જાય. હવે કોઈ ચાર્જ, ત્રીજો મૂકવામાં આવતો ચાર્જ સ્થિર ક્યારે થાય? જ્યારે એના ઉપર આવતો નેટ બળ 0 થાય. યસ ઓર નો? મતલબ કે હવે જો હું અહીંયા જોવા જાઉં તો આ પ્લસ ક્યુ ચાર્જ ઉપર કોણ કોણ બળ લગાવી શકે એમ છે? તો મને અહીંયા બે જણા દેખાય છે કે જે આના ઉપર બળ લગાવી શકે છે. માની લો કે આને હું નંબર 1 કહી દઉં અને આને હું લોકેશન નંબર 2 કહી દઉં, તો લોકેશન નંબર 1 ઉપર મૂકેલો પ્લસ ક્યુ ચાર્જ બી આના ઉપર બળ લગાવી શકે અને લોકેશન નંબર 2 ઉપર મૂકેલો પ્લસ 4 ક્યુ ચાર્જ પણ આના ઉપર બળ લગાવી શકે. યસ ઓર નો? તો આ બંને દ્વારા આજુબાજુના જે ચાર્જ છે ને ક્યુ અને 4 ક્યુ, એના દ્વારા લાગતું બળ છે ને એ 0 થવું જોઈએ પ્લસ ક્યુ પર. ત્રીજો ચાર્જ હંમેશા યાદ રાખજો, ત્રીજો ચાર્જ ત્યારે જ સ્ટેબલ થાય, જ્યાં આગળ એને મૂકવામાં આવે છે ત્યાં આગળ ત્યારે જ સ્ટેબલ થાય જ્યારે કન્ડિશન નંબર 1, આજુબાજુના ચાર્જ દ્વારા એના ઉપર લાગતું બળ પહેલા તો અપોઝિટ ડાયરેક્શનમાં હોય અને કન્ડિશન નંબર 2 એ સમાન મૂલ્યનું હોય. અપોઝિટ ડાયરેક્શન, સમાન મૂલ્ય, તો જ એ એકબીજાને કેન્સલ કરે. સો આની ચાર્જ બેલેન્સિંગની નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન શું આવે ખબર છે? સિમ્પલ. ચાર્જ બેલેન્સિંગની નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન એ આવે કે જેના ઉપર, જેને આપણે સ્ટેબલ કરવાનો છે ને, એ ચાર્જ ઉપર આજુબાજુનાને લીધે આવતું બળ પહેલું તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ અને બીજું સમાન મૂલ્યનું હોવું જોઈએ, બરાબર છે? જો આ બે કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ તો એ પોઈન્ટ આગળ એ ચાર્જ સ્ટેડી થઈ જશે. ક્લિયર છે? એને કહેવામાં આવે છે ચાર્જ બેલેન્સિંગના પ્રોબ્લેમ. સિમ્પલ હોય છે. યસ ઓર નો? ચાલો તો આપણે એને સોલ્વ કરીએ. માની લો કે મેં ત્રીજો ચાર્જ અહીંયા વચ્ચે મૂકી દીધો. હવે મને ખબર છે કે અહીંયા વચ્ચે મૂકવાથી મને બેલેન્સિંગ પોઈન્ટ મળવાનું છે, એટલા માટે મેં સીધું વચ્ચે મૂકી દીધું. પણ તમે આપણે બંને પ્રોબ્લેમને સોલ્વ કરશો એટલે આઈડિયા આવી જશે કે કયા કેસમાં આપણે વચ્ચે બેલેન્સિંગ વાળો પોઈન્ટ શોધવાનું, નલ પોઈન્ટ જેને બોલવામાં છે, ને કયા કેસમાં આપણે આજુબાજુ બહારની સાઈડ શોધવાનું, બરાબર છે? એ તમને સમજાઈ જશે. માની લો કે મેં ત્રીજો ચાર્જ પ્લસ કેપિટલ ક્યુ મેં અહીંયા કશે મૂક્યો, જે આ જે સ્મોલ ક્યુ છે ને એનાથી x ડિસ્ટન્સે છે. કેટલા ડિસ્ટન્સે? અહીંયાથી x ડિસ્ટન્સે છે. જસ્ટ અઝ્યુમ કરી લો. અને અહીંયાથી લેટ્સ સે d માઇનસ x ડિસ્ટન્સે છે, બરાબર છે? એવું આપણે એઝમ્પશન લઈ લીધું, બરાબર છે? ચાલો
તો હવે મને કીધું છે કે આના ઉપર કેમ કે બેલેન્સ કરવાનો છે ને, તો કન્ડિશન શું સેટિસ્ફાય થવી જોઈએ? લાગતું બળ પરસ્પર વિરુદ્ધ દિશાનું હોવું જોઈએ અને સમાન મૂલ્યનું હોવું જોઈએ. તો મિત્રો જ્યારે મેં નંબર 1 દ્વારા લાગતું બળ જોયું ને, તો નંબર 1 ઉપર મૂકેલો પ્લસ ક્યુ ચાર્જ, કેમ કે આ પ્લસ ક્યુ એ આ પ્લસ ક્યુ ને શું કરે? અપા કરશે. એટલે જો સ્મોલ પ્લસ ક્યુ ની વાત કરીએ તો સ્મોલ પ્લસ ક્યુ એ કેપિટલ પ્લસ ક્યુ ને કંઈક આ દિશામાં બળ લગાવશે, અપાકર્ષી બળ. માની લો કે F1 છે. અહીંયા આ બાજુ જો પ્લસ 4q એ પણ આના ઉપર કંઈક બળ લગાવશે. જો તમે પ્લસ 4q ને જોશો ને તો પ્લસ 4q ચાર્જ એ આ પ્લસ કેપિટલ ક્યુ ઉપર કઈ દિશામાં બળ લગાવી શકે? અપાકર્ષી બળ આ દિશામાં લગાવી શકે. એને મેં નામ આપી દીધું F2. બરાબર છે? તો મિત્રો પહેલા તો એ ચેક કરી લો કે શું આ પ્લસ ક્યુ ઉપર લાગતા બંને બળ, બંને ચાર્જને લીધે લાગતા બળ શું ઓપોઝિટ ડાયરેક્શનના છે? જી હા. એટલે કે કન્ડિશન નંબર 1 સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે કન્ડિશન નંબર 2, આ બંને બળ શું હોવા જોઈએ? સમાન મૂલ્યના પણ હોવા જોઈએ. પરસ્પર વિરુદ્ધ દિશાના તો આવી ગયું, હવે સમાન મૂલ્યના પણ હોવા જોઈએ. મતલબ કે નાઉ વી આર ગોઈંગ ટુ એપ્લાય ધેટ સેકન્ડ કન્ડિશન. અને સેકન્ડ કન્ડિશન શું? બંનેના મૂલ્યો સમાન હોવા જોઈએ. મતલબ કે મોડ F1 must be equal to mod F2 હોવું જોઈએ. બરાબર છે? What is the value of this F1? What is the value of this F1? F1 એટલે કોના દ્વારા? આના દ્વારા આના ઉપર લાગતું બળ. બરાબર છે? કેટલું હોઈ શકે? કેટલું હોઈ શકે? તો એને હું લખીશ k સ્મોલ q કેપિટલ q ના છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ x, એટલે કે x ના સ્ક્વેર બરાબર. That must be equal to what should be the value of F2? F2 એટલે કે આના દ્વારા આના ઉપર લાગતું બળ કેટલું હોઈ શકે? યસ ટેલ મી, કેટલું હોઈ શકે? સર અમે બોલશું તો બી તમને થોડી અવાજ આવવાનો છે. અરે પણ તમે મનમાં તો બોલી શકો ને. k ઇન્ટુ કેપિટલ Q ઇન્ટુ 4 ટાઈમ્સ Q. સર લાઈવ લેક્ચર લેવો તો મજા આવશે. ચલો d માઇનસ x ના હોલ સ્ક્વેર બરાબર. k કેન્સલ, q કેન્સલ, સ્મોલ q પણ કેન્સલ. તો અહીંયા કન્ડિશન શું બની? 1 upon x square that must be equal to 4 ના છેદમાં d minus x નો હોલ સ્ક્વેર. બરાબર છે? ચાલો આ d minus x ના હોલ સ્ક્વેર ને આ બાજુ લઈ ગયા. So it is d minus x નો હોલ સ્ક્વેર that is equals to 4x square. ક્લિયર છે? બંને બાજુ જો વર્ગમૂળ લઈ લે તો આ d minus x must be equal to શું થવું જોઈએ? It should be twice x. બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું. મતલબ કે d is equals to શું આવશે? 3x. અને આપણને મિત્રો આ x જ જોઈએ છે ને, તો x is equals to શું આવી ગયું? d by 3. x શું મળશે? d by 3. મતલબ કે આ શું બતાવે છે? આ આપણને એવું બતાવે છે કે ત્રીજા ચાર્જ પ્લસ કેપિટલ q ને તમે સ્મોલ આ જે q છે ને આનાથી d by 3 અંતરે મૂકશો ને, કે આ બાજુથી જુઓ તો 2d by 3 અંતરે મૂકશો ને, તો ત્યાં આગળ એ સ્ટેબલ થઈ જશે. ત્યાં આગળ એના પર લાગતો નેટ ફોર્સ 0 થશે. It is the condition of rest condition. Yes or no? એ ચાર્જની રેસ્ટ કન્ડિશન કહેવાય ને. બળ પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યમાં બંને એકબીજાને કેન્સલ કરે, મતલબ કે ત્યાં આગળ એ સ્થિર છે. Yes or no? ક્લિયર થયો પોઈન્ટ? Yes or no? સિમ્પલ છે ને. ભાઈ માસ બેલેન્સિંગ વાળા પ્રોબ્લેમ આપણે ત્યારે જોયેલા હતા, તો એ ટાઈપના અહીંયા પ્રોબ્લેમ છે. તમને યાદ હોય તો ત્યાં મેં તમને કીધું હતું કે આ મૂકવામાં આવતું, ત્યાં મેં કીધું કે ત્રીજું દળ ક્યાં મૂકવું જોઈએ? કોની નજીક મૂકવું જોઈએ? તો જેની પાસે દળ ઓછું છે તેની નજીક એ સ્ટેબલ થાય. યસ or no? તો અહીંયા બી જાતે ચેક કરી લો. પ્લસ q કોની નજીક સ્ટેબલ થયો? તો આની નજીક, કારણ કે અહીંયા ખાલી q છે, અહીંયા 4 ટાઈમ્સ q છે. તો જેની પાસે ઓછું મેગ્નિટ્યુડ હોય એની નજીક એ સ્ટેબલ થાય. ક્લિયર થયો પોઈન્ટ? યસ or no? છે કે નહીં? ચાલો તો બીજી કન્ડિશન જો. હવે આ કેસમાં મને કહેવામાં આવ્યું કે ત્રીજો દળ બોલાઈ જતો હતો. ત્રીજો વીજભાર ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્ટેબલ થઈ જાય? બરાબર છે? તો ત્રીજો વીજભાર ક્યાં મૂકો? મિત્રો શું અહીંયા વચ્ચે કશે મૂકો? જરાક જોઈએ આપણે. માની લો કે હું અહીંયા વચ્ચે કશે જો કેપિટલ Q મૂકવાની કોશિશ કરું, ચાહે પ્લસ મૂકો કે માઇનસ મૂકો, that doesn't matter. પ્લસ મૂકો કે અહીંયા તમે જાતે જ જોઈ લો. અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ બી લેવા ને તો બી ખાલી બળની ડાયરેક્શન બદલાઈ જશે, કારણ કે હવે આ આના ઉપર એટ્રેક્શન લગાવશે અને આ પણ એના ઉપર એટ્રેક્શન. તો ફોર્સ તો વિરુદ્ધ દિશામાં જ આવશે, બસ ખાલી નેચર બદલાઈ ગયો. અત્યારે રિપલ્સિવ ફોર્સ લાગે છે તો ત્યાં એટ્રેક્ટિવ ફોર્સ લાગશે. તો એનાથી છે ને લોકેશન નથી ચેન્જ થવાનું. આ ખાસ ધ્યાન રાખજો. બેલેન્સિંગ વાળું લોકેશન ચેન્જ નહીં થશે. આની પોલારિટી ચેન્જ કરવાથી બેલેન્સિંગ વાળું લોકેશન ચેન્જ નહીં થાય. યસ ઓર નો? આ ખાસ ધ્યાન રાખજો.
હવે મેં જસ્ટ એક ઇમેજિન કર્યું કે માની લો કે હું અહીંયા ત્રીજો વીજભાર છે અને આ બેની વચ્ચે મૂકું, તો શું અહીંયા બેલેન્સ કન્ડિશન મળી શકે? બેલેન્સ કન્ડિશન માટે પહેલી કન્ડિશન શું છે? પહેલી કન્ડિશન એ છે કે એના પર લાગતો ફોર્સ એ પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. તો માની લો ધીસ ઇઝ ધી લોકેશન નંબર 1, ધીસ ઇઝ ધી લોકેશન નંબર 2. મેં જ્યારે આ પ્લસ ક્યુ ને લીધે, માની લો કે આની પોલારિટી મેં લીધી પ્લસ, મેં જ્યારે આ પ્લસ ક્યુ ને લીધે આ પ્લસ ક્યુ ઉપર જોયું ને, તો ત્યારે મને શું દેખાયું ખબર છે? આ પ્લસ ક્યુ છે ને એ આના ઉપર રિપલ્સિવ ફોર્સ લગાવે. કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં. આ ડાયરેક્શનમાં રિપલ્સિવ ફોર્સ લગાવે. તો F1 આ ડાયરેક્શનમાં લાગશે. બરાબર છે? જ્યારે મેં આ -4q ને લીધે આના ઉપર ફોર્સ જોયો ને, તો એ મને એટ્રેક્ટિવ નેચર વાળો લાગ્યો. મતલબ કે એ બી કઈ દિશામાં? આ જ દિશામાં ફોર્સ લગાવશે. મતલબ કે F2 ફોર્સ બી આ જ દિશામાં. હવે જાતે જ જોઈ લો કે જો બંને બળ એક જ દિશામાં હોય તો શું એ બેલેન્સ થઈ શકે? બેલેન્સિંગની પહેલી કન્ડિશન શું? ફોર્સ શુડ બી ઇન ધી અપોઝિટ ડાયરેક્શન. અને સેકન્ડ કન્ડિશન શું? they must have the same magnitude. તો જ અપોઝિટ ડાયરેક્શનનો ફાયદો મળે અને બંને એકબીજા સાથે કેન્સલ થાય. ક્લિયર છે પોઈન્ટ? તો એનો મતલબ એ થયો કે અહીં પોઝિટિવ ચાર્જ, ત્રીજો પોઝિટિવ ચાર્જ જો આ બેની વચ્ચે મૂકવા જાવ ને, તો આ કેસમાં આ કેસ હોય કે આ કેસ હોય, આ કેસમાં એ ક્યારેય સ્ટેબલ નથી થવાનું. યસ ઓર નો? સર નેગેટિવ લઈને જુઓ ને, નેગેટિવ એક વખત નેગેટિવ જુઓ ને, અમારા માટે એક વખત નેગેટિવ લઈને જુઓ ને. અરે ભાઈ પોલારિટી થી કોઈ ફરક નહીં પડે, પણ તેમ છતાં બી તમારી ઈચ્છા છે તો આપણે વચ્ચે માઇનસ મૂકીને જોઈ લઈએ. જ્યારે મેં વચ્ચે માઇનસ ક્યુ મૂક્યો તો ત્યારે મેં જોયું કે આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ ઉપર એટ્રેક્શન વાળો ફોર્સ લગાવે, એટલે કે F1 આ ડાયરેક્શનમાં, આ નેગેટિવ ઉપર રિપલ્સિવ ફોર્સ લગાવે એટલે F2 આ ડાયરેક્શનમાં. તો ચેક કરી લો અહીંયા પણ વિરુદ્ધ દિશામાં નહીં આવશે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે વોટ શુડ બી ધી ઓબ્ઝર્વેશન ઓવર હિયર. ઓબ્ઝર્વેશન આપણે શું બતાવી શકીએ મિત્રો? બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે એન્ડિંગ ચાર્જ, મતલબ કે આ અને આ, જ્યારે એન્ડ પોઈન્ટ વાળા ચાર્જ જો સેમ પોલારિટી વાળા હોય, ધેટ ડઝન્ટ મેટર કે અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ માઇનસ હોય, બંને ધન હોય અથવા બંને ઋણ હોય, જ્યારે એન્ડિંગ ચાર્જ જ્યારે સેમ પોલારિટી વાળા હોય ત્યારે બેલેન્સિંગ વાળું પોઝિશન ક્યાં મળશે? બેની વચ્ચે. અને જ્યારે બંને વિરુદ્ધ પોલારિટી વાળા હોય, અહીંયા પ્લસ ક્યુ છે ને આ બાજુ -4q છે, બરાબર છે? તો જ્યારે બંને પોઝિટિવ નહીં, સોરી, બંને વિજાતીય વિરુદ્ધ પોલારિટી વાળા હોય ત્યારે બેલેન્સિંગ સ્થાન ક્યારેય પણ આપણને બેની વચ્ચે નહીં મળશે. બેની વચ્ચે નહીં મળશે. એ ક્યાં તો ડાબી બાજુ મળશે અથવા તો આ બાજુ જમણી બાજુ મળશે. યસ ઓર નો? હવે ચેક એ કરવાનું કે ડાબી બાજુ કે જમણી બાજુ. એટલું તો સમજાઈ ગયું, કારણ કે આ પ્લસ છે અને આ માઇનસ છે, તો અહીંયા બેલેન્સિંગ વાળું સ્થાન આપણને બેની વચ્ચે નહીં મળે. યસ ઓર નો? એ ક્યાં તો મને આ બાજુ ડાબી બાજુ કશે મળે અથવા તો જમણી બાજુ કશે મળે. હવે ચેક એ કરવાનું કે ડાબી બાજુ લઈએ કે જમણી બાજુ લઈએ, તો એનો બી સિમ્પલ રસ્તો છે. બેલેન્સિંગ આપણને કોની નજીક મળે? જેની પાસે મૂલ્ય ઓછું છે એની નજીક મળે. અહીંયા Q છે અને અહીંયા 4 ટાઈમ્સ Q. ત્યારે પોલારિટી નહીં જોવાની, મેગ્નિટ્યુડ જોવાનું. અહીંયા ખાલી Q છે અને અહીંયા 4 ટાઈમ્સ Q છે. તો બેલેન્સિંગ વાળું સ્થાન કોની નજીક મળશે? આની નજીક. મતલબ કે આ કેસમાં કેમ કે એક તો પ્લસ અને માઇનસ વિરુદ્ધ પોલારિટી, એટલે બેલેન્સિંગ વચ્ચે કશે નહીં મળે, ક્યાં તો ડાબી બાજુ અથવા જમણી બાજુ, અને એમાં પણ કોની નજીક મળે? તો જેની પાસે મેગ્નિટ્યુડ ઓછું છે એની નજીક. એટલે કે માની લો કે ત્રીજો વીજભાર હું અહીંયા કશે મૂકું છું. હવે એ પ્લસ મૂકો કે માઇનસ મૂકો, ધેટ ડઝન્ટ મેટર, એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે. યસ ઓર નો? તો મેં શું કર્યું? મેં આને અહીંયાથી x અંતરે મૂકી દીધું. તો હવે જરાક પહેલા ફોર્સની ડાયરેક્શન પણ ચેક કરી લો. જોઈ લો કે શું ફોર્સ ખરેખર આપણને વિરુદ્ધ દિશામાં મળે છે અહીંયા. તો આ 1 ને લીધે, એટલે કે આ પ્લસ q ને લીધે આના ઉપર રિપલ્સિવ ફોર્સ લાગશે. અને રિપલ્સિવ ફોર્સ કઈ દિશામાં હોઈ શકે? આ દિશામાં. તો 1 દ્વારા અહીંયા લાગ્યો F1 ફોર્સ, રિપલ્સિવ નેચર વાળો અપોઝિટ ડાયરેક્શનમાં. યસ ઓર નો? ચાલો, હવે આ માઇનસ છે અને આ પ્લસ છે, એટલે એને એટ્રેક્ટિવ નેચર વાળો ફોર્સ લાગશે એના ઉપર. એટલે કે આ -4q એ આના ઉપર કઈ દિશામાં બળ લગાવશે? યસ, ઇન ધીસ ડાયરેક્શન. ઇન ધીસ ડાયરેક્શન, એટ્રેક્ટિવ નેચર વાળો. એટલે F2 લાગ્યો આ દિશામાં. શું બંને અપોઝિટ ડાયરેક્શન ના આવી ગયા? આવી ગયા. મતલબ કે બેલેન્સિંગ ની ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે સેકન્ડ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન શું છે? ફર્સ્ટ કન્ડિશન તો સેટિસ્ફાઈ થઈ ગઈ, શુડ બી ઇન ધી અપોઝિટ ડાયરેક્શન. એન્ડ ધેન નાઉ સેકન્ડ કન્ડિશન ઇઝ બંનેના મેગ્નિટ્યુડ બી શું હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. મતલબ કે મોડ F1 મસ્ટ બી ઇક્વલ ટુ શું હોવું જોઈએ? મોડ F2 હોવું જોઈએ. નાઉ વોટ ઇઝ ધી મેગ્નિટ્યુડ ઓફ F1? F1 નું મેગ્નિટ્યુડ શું? F1 કોને લીધે લાગતું બળ છે?
તો આને લીધે આના ઉપર લાગતું રિપલ્સિવ બળ છે. યસ ઓર નો? તો એનું મેગ્નિટ્યુડ કેટલું લખી શકું? So its magnitude can be written as kq into capital Q ના છેદમાં બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર, મતલબ કે x સ્ક્વેર. That must be equal to F2. F2 એટલે આના દ્વારા આના ઉપર લાગતું બળ. Yes or no? એટલે કે k into q into capital Q into 4 times q. મેગ્નિટ્યુડ જ લખીએ છીએ ને, એટલે સાઇન ને જોવાની જરૂર નથી. 4 times q ના છેદમાં ટોટલ ડિસ્ટન્સ કેટલું બંને વચ્ચેનું? આટલું. એટલે કે x plus d નો સ્ક્વેર. ક્લિયર છે? ચલો, કે છમ્મા છમ્મા, કેપિટલ Q છમ્મા છમ્મા, સ્મોલ q છમ્મા છમ્મા. તો જે બચ્યું છે એમાં લસા લઈને પછી લખીએ તો આ થઈ ગયું x plus d નો સ્ક્વેર. that must be equal to 4x સ્ક્વેર. બંને બાજુ જો મિત્રો તમે અહીંયા વર્ગમૂળ લઈ લો ને તો આ આવી જશે x plus d that is equals to twice x. એટલે કે જો તમે x ને આ બાજુ લઈ જાઓ, so what should be the value of x? that is d. તો આપણને એ અંતર કયું મળ્યું? d અંતર. મતલબ કે ત્રીજો વીજભાર આ કેસમાં આ પ્લસ ક્યુ વીજભારથી ડાબી બાજુ કેટલા અંતરે મૂકવાથી સ્ટેબલ થશે? d જેટલા અંતરે મૂકવાથી સ્ટેબલ થશે. ક્લિયર થયો પોઈન્ટ? તો મિત્રો આ થઈ ગયા ચાર્જ બેલેન્સિંગના પ્રોબ્લેમ. તો ફરીથી આ હું હાઇલાઇટ કરી દઉં પોઈન્ટને. પોઈન્ટ શું છે આપણો? બહુ સિમ્પલ પોઈન્ટ. ક્યાં બેલેન્સ થાય? ત્યાં ખાલી માસ હતું, માસ પોઝિટિવ જ હોય એટલે હંમેશા આપણને ત્યાં ગુરુત્વાકર્ષણની અંદર જ્યારે આપણે માસ બેલેન્સિંગના પ્રોબ્લેમ જોયેલા હતા તો ત્યારે આપણને બેલેન્સિંગ સ્થાન બેની વચ્ચે જ મળતું હતું. પણ કેમ કે અહીંયા ચાર્જ છે, ચાર્જ કેન બી પોઝિટિવ, ચાર્જ કેન બી નેગેટિવ. યસ ઓર નો? સો અહીંયા બેલેન્સિંગ વાળું સ્થાન શોધવું હોય તો આપણે બહુ સિમ્પલ વસ્તુ, બે જ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. તો કન્ડિશન નંબર 1 શુડ બી બંને ફોર્સ, બંને આજુબાજુના જે ચાર્જ છે એના દ્વારા લાગતો ફોર્સ એ અપોઝિટ ડાયરેક્શનનો હોવો જોઈએ. કન્ડિશન નંબર 2, બંને સમાન મેગ્નિટ્યુડ વાળો હોવો જોઈએ. બરાબર છે? જો આ બે કન્ડિશન સેટિસ્ફાઈ થતી હશે તો એ પોઈન્ટ આગળ તે ત્રીજો મૂકવામાં આવતો ચાર્જ, that doesn't matter કે ત્રીજો ચાર્જ પોઝિટિવ છે કે નેગેટિવ છે. ધ્યાનથી સમજજો. અહીંયા પોઝિટિવ છે ને એની જગ્યાએ હું અહીંયા ચાહે આ કેસ હોય કે કોઈ પણ કેસ હોય, બરાબર છે, આ કેસમાં કે આ કેસમાં આજે મેં પ્લસ ક્યુ મૂકેલો છે ને એની જગ્યાએ હું માઇનસ ક્યુ મૂકીશ ને તો બી સ્ટેબલ થઈ જશે. યસ ઓર નો? સો ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધેટ પોલારિટી. જ્યારે બેલેન્સિંગ વાળું સ્થાન જ શોધવાનું હોય ને ત્યારે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પોલારિટી. યસ ઓર નો? ક્લિયર થયો પોઈન્ટ? ક્લિયર છે? તો ખાલી યાદ એ રાખવાનું છે, એક તો કન્ડિશન કે બે કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. પહેલી કન્ડિશન, force should be in the opposite direction. Second, force should be equal in nature. બરાબર છે? અને ત્યાર પછી જોવા જાવ તો સ્થાન ક્યાં મળશે, પ્રેડિક્ટ કઈ રીતે થાય? તો જો એન્ડિંગ ચાર્જ, બંને એન્ડ પોઈન્ટ વાળા ચાર્જ સેમ નેચર વાળા હોય, બંને પોઝિટિવ અથવા બંને નેગેટિવ હોય તો બેલેન્સિંગ વાળું સ્થાન ક્યાં મળે? બેની વચ્ચે થશે. યસ ઓર નો? અને જો બંને અપોઝિટ પોલારિટી વાળા હોય તો આપણને બેલેન્સિંગ વાળું સ્થાન ક્યાં મળે? ક્યાં તો ડાબી તરફ અથવા જમણી તરફ. હવે એમાંથી ડાબી કે જમણી એ કઈ રીતે પ્રેડિક્ટ થાય? તો જેની પાસે મેગ્નિટ્યુડ ઓછું છે ને, અહીંયા ક્યુ છે ને પેલી બાજુ 4 ટાઈમ્સ ક્યુ છે, ત્યારે સાઇન નહીં જોવાની, પ્લસ માઇનસ નહીં જોવાનું, ખાલી મેગ્નિટ્યુડ જોવાનું. ક્યુ અને 4q જેની પાસે ઓછું મેગ્નિટ્યુડ છે એની નજીક ત્રીજો મૂકવામાં આવતો ચાર્જ સ્થિર થાય. યસ ઓર નો? અહીંયા પણ જુઓ, ચાહે કેસ નંબર 1 લેવ કે 2 લેવ, અહીંયા પણ ચાર્જ ક્યાં સ્થિર થયો? આની નજીક સ્થિર થયો, આની નજીક નહીં. યસ ઓર નો? આ પ્લસ ક્યુ ની નજીક સ્થિર થયો કારણ કે એની પાસે ઓછું મેગ્નિટ્યુડ છે. અહીંયા પણ જો કોની નજીક સ્થિર થયો? તો આની નજીક સ્થિર થયો. યસ ઓર નો? તો there are some points which you have to observe. ઓબ્ઝર્વેશન થી તમને આના આન્સર મળશે. યસ ઓર નો? ક્લિયર છે આટલા પોઈન્ટ? તો જોઈએ એક ક્વેશ્ચન આના બેઝ ઉપર. ચાલો જોઈ લઈએ. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, પ્રીવિયસ યર ક્વેશ્ચન. બે બિંદુવત વિદ્યુતભારો Q અને 2Q ને હવાના માધ્યમમાં એકબીજાથી d અંતરે રાખેલા છે. જો કોઈ ત્રીજા વિદ્યુતભાર પ્લસ Q ને બે વિદ્યુત પ્લસ નથી આપ્યું, ખાલી Q લખેલું છે કારણ કે આપણને ખબર છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધેટ પોલારિટી. ત્રીજો મૂકવામાં આવતો ચાર્જ એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એનાથી બેલેન્સિંગ વાળું સ્થાન નથી બદલાતું. યસ ઓર નો? આઈ હોપ સો યુ હેવ ક્લિયર ધીસ પોઈન્ટ. યસ ઓર નો? તો Q ને બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી Q અને 2Q પર લાગતું પરિણામી વિદ્યુતબળ શૂન્ય થાય છે. ધ્યાનથી સમજો, શૂન્ય થાય છે. Q અને 2Q પર લાગતું પરિણામી બળ, વિદ્યુત બળ શૂન્ય થાય તો Q વિદ્યુતભારથી સ્થાન ખાલી જગ્યા હોય. અહીંયા છે ને ક્વેશ્ચનમાં મને થોડોક અહીંયા એક કન્ફ્યુઝન છે. માઇટ બી પોસિબલ કે અહીંયા રકમમાં થોડુંક લખવામાં મિસ્ટેક થઈ છે. બે બિંદુવત વિદ્યુતભાર Q અને 2Q ને હવાના માધ્યમમાં એકબીજાથી d અંતરે રાખેલા છે.
જો કોઈ ત્રીજા વિદ્યુતભાર કેપિટલ ક્યુ ને બે વિદ્યુતભારોને જોડતી રેખા પર એવી રીતે મૂકવા કે જેથી ક્યુ અને 2q પર લાગતું પરિણામી વિદ્યુતભાર શૂન્ય થાય. ક્યુ અને 2q પર નહીં, ક્યુ અને 2q દ્વારા લાગતું પરિણામી વિદ્યુતભાર, ત્રીજા ઉપર લાગતું પરિણામી વિદ્યુતભાર શૂન્ય થાય તો ક્યુ વિદ્યુતભારનું સ્મોલ ક્યુ વિદ્યુતભારથી સ્થાન શું હોઈ શકે? બરાબર છે. મતલબ કે સમહાવ, બટ લેટ મી ચેક વન્સ અગેન. આ રકમ માઇટ બી પોસિબલ કે અહીંયા ક્યુ અને 2q પર નહીં, દ્વારા લાગતું હોવું જોઈએ. લેટ મી ચેક. બરાબર છે. લેટ મી ચેક વન્સ અગેન. વેટ અ મિનિટ, આપણે ચેક કરી લઈએ. કન્ફ્યુઝન વધારે નહીં રહેવા જોઈએ બહુ. તો એક પીડીએફ નો ઓપન કરતા હોય છે ને પેલા, એની ઇંગ્લિશમાં ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગમાં મિસ્ટેક નહીં હોય. બીજું બોલો, કેવું ચાલે? શાંતિ છે જીવનમાં? મજા છે એકદમ? ઇઝ એવરીથિંગ ઇઝ ફાઇન? ઓકે ફાઇન. ઇંગ્લિશમાં લખેલું છે then the resultant force on capital Q due to Q and 2Q should be 0. ઓકે ફાઇન. ચલો, ઇંગ્લિશમાં જે ક્વેશ્ચન છે કરેક્ટ છે. અહીંયા Q અને 2Q પર લાગતું, પર નહીં, દ્વારા લાગતું. અહીંયા જરાક ચેન્જીસ કરી નાખશું. દ્વારા લાગતું, કોના પર? કેપિટલ Q પર લાગતું પરિણામી વિદ્યુતભાર શૂન્ય થાય તો Q વિદ્યુતભારનું Q વિદ્યુતભારથી સ્થાન ખાલી જગ્યા હોય. બરાબર છે. સો પરિસ્થિતિ અહીંયા તમને આવી આપવામાં આવી છે, ધ્યાનથી સમજતા જજો. એ જ બેલેન્સિંગ નો પ્રોબ્લેમ છે, બીજું કંઈ નથી. માની લો આ બે ચાર્જ આપણને જે આપેલા છે તે છે, એક છે પ્લસ Q, હવે ધારી લો પ્લસ Q છે, અને એક છે પ્લસ 2Q. બરોબર છે. ચાલો, બંને વચ્ચેનું ડિસ્ટન્સ તમને આપી દીધું છે d અંતરે, હવામાં, એટલે કે એર મીડિયમ આપેલું છે, d અંતરે મૂકેલા છે. ત્રીજો કોઈ વિદ્યુતભાર, માની લો કે હું લેઉં છું ત્રીજો કોઈ વિદ્યુત, મને નથી ખબર એ ક્યાં સ્ટેબલ થશે, પણ હું પ્રેડિક્ટ કરી શકું 100%. એક તો બંને સેમ પોલારિટી વાળા, એટલે કેમ કે અહીંયા તમને કીધું છે ને, જો અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે દ્વારા લાગતું પરિણામી વિદ્યુતબળ શૂન્ય, એટલે Q ઉપર પેલા બે દ્વારા લાગતું પરિણામી વિદ્યુતબળ શૂન્ય. એનો મતલબ કે ત્રીજો વીજભાર જે મૂકા ને, that doesn't matter, it is having plus polarity or minus polarity, that doesn't matter, but it should be stabilized. એ જ્યાં બી મૂકશો ત્યાં સ્ટેબલ થઈ જવું જોઈએ. બરાબર છે. તો એટલા માટે મારે એ ત્રીજા વીજભારને માટે બેલેન્સિંગ વાળું સ્થાન શોધવાનું છે. બરાબર છે. સિમ્પલ ભાષામાં બોલું તો અહીંયા બેલેન્સિંગ વાળું સ્થાન શોધવાનું છે. તો ચાલો શોધી નાખીએ. તો એના માટે મને ખબર છે કે બંને પ્લસ છે, સેમ પોલારિટી, એટલે બેલેન્સિંગ વાળું સ્થાન ક્યાં મળે? બેની વચ્ચેના ભાગમાં. ક્યાં મળશે? બેની વચ્ચેના ભાગમાં. બરાબર છે. તો આપણે બેની વચ્ચેના ભાગમાં એ સ્થાન મળવાનું છે આપણને, અને તે પણ કોની તરફ? જેની પાસે ઓછું મેગ્નીટ્યુડ છે એની તરફ. એટલે માની લો કે બેલેન્સ થાય છે અહીં એક હશે. આ થઈ ગયો આપણો. જો અહીંયા પોલારિટી ડઝન્ટ મેટર, પણ આપણે ડાયરેક્શન બતાવવા માટે પોલારિટી લેવી પડશે. બાકી તમને ખબર છે કે ત્રીજો વીજભાર પ્લસ લેવ કે માઇનસ લેવ, ધેટ ડઝન્ટ મેટર. બરાબર છે. પ્લસ લેશો તો પણ ત્યાં જ મળશે બેલેન્સિંગ વાળો સ્થાન, અને નેગેટિવ લેશો તો પણ ત્યાં જ મળશે. બટ જસ્ટ ફોર ધી શેક ઓફ ધેટ ડાયરેક્શન વી આર અઝ્યુમિંગ ધેટ સાઇન પોઝિટિવ. ઓકે, ચાલો. તો માની લો કે આ જે પહેલો ચાર્જ છે તે 1 છે, 1 લોકેશન ઉપર છે, અને આને લોકેશન નંબર 2 કહીએ. તો જરા ધ્યાનથી જોજો કયો ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે છે. જો ભાઈ આ પ્લસ Q છે, પહેલો આ પ્લસ Q આના ઉપર રિપલ્સિવ ફોર્સ લગાવશે, અને રિપલ્સિવ ફોર્સ લગાવશે એટલા માટે એ ડાયરેક્શન આ હશે. સો ધીસ ઇઝ ધી ડાયરેક્શન ઓફ F1. હવે પ્લસ 2Q જે છે ને, this force this charge will apply the force on this plus Q as a repulsive force in this direction. બરાબર છે, in this direction. તો F2 આ દિશામાં લાગશે. બરાબર છે. ચાલો, પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ, બંને અપોઝિટ ડાયરેક્શન ના હોવા જોઈએ, સેટિસ્ફાઈ થઈ ગઈ. નાઉ લેટ્સ મૂવ ટુ ધી સેકન્ડ condition, and that is both the force should have same magnitude. બંનેના મેગ્નીટ્યુડ સેમ હોવા જોઈએ. So what is the value of this F1? F1 ની વેલ્યુ કેટલી? F1 એટલે આના દ્વારા આના ઉપર લાગતો ફોર્સ. બરાબર છે. કેટલો હોય? K સ્મોલ q કેપિટલ Q ના છેદમાં, અચ્છા આપણે અંતર તો લખ્યું જ નહીં, so it is let's say x. મેં એને ક્યાં મૂકેલો છે? પ્લસ q, પ્લસ સ્મોલ q થી x અંતરે. તો આ કેટલું થશે? it should be d minus x. બરાબર છે. so અહીંયા શું લખાશે? it is kq into capital Q ના છેદમાં x square. It must be equal to
અહીંયા શું લખાશે F2 F2 એટલે આના દ્વારા આના ઉપર લાગતો ફોર્સ બરાબર છે મતલબ કે એને હું લખીશ કે capital Q into 2Q divided by it should be d minus x no whole square. Now k છમ્મા થઈ ગયો small q भी छम्मा થઈ ગયું capital Q પણ छम्मा થઈ ગયું. So what is remaining is d minus x no whole square that is equals to અહીંયા 2 બચી ગયું છે એટલે twice x square. So ધ્યાનથી જો બંને બાજુ વર્ગમૂળ લે તો આ લખાશે d minus x that must be equal to root 2x. x ને આ બાજુ લઈને આવો x ને આ સાઈડ લઈને આવો અને મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ. So it should be d is equals to root 2x plus x. અહીંયાથી x કોમન આઉટ એટલે આ થઈ ગયા root 2 plus 1 times x. બરોબર છે. સો એનો મતલબ એ થયો કે x ની વેલ્યુ શું લખી શકાશે x should be d ના છેદમાં root 2 plus 1 બરાબર છે. પણ મિત્રો ઓપ્શનમાં તો આવો કોઈ આન્સર નથી દેખાતો. સર there should be some mistake ના. ઓપ્શન એ આન્સર આવો જોઈએ નહીં. વેટ કરો એમને ડાયરેક્ટલી એમ નહીં કહી દેવાનું કે આ જ આન્સર આવશે બરાબર છે. root 2 plus 1 આવ્યો કરણી લઈને જોઈએ ને કરણી લઈને ચેક કરી શકીએ આપણે અહીંયાથી અટકી નહીં જવાનું કે આપણને એક ઓપ્શનમાં root 2 minus 1 છે એટલે ચાલો ટીક કરીને આગળ વધો આપણી કઈ મિસ્ટેક થઈ હશે અહીંયા પ્લસ માઇનસ ની અંદર. ભાઈ કોઈ મિસ્ટેક નથી થઈ તો વેટ એન્ડ વોચ. આપણે આને કરણી લઈને એડજસ્ટ પણ કરી શકીએ. તો માની લઉં કે હું અહીંયા કરણી લઉં છું તો મેં અનુબદ્ધ કરણી લીધી એટલે root 2 minus 1 વડે ગુણતા અને ભાગતા ઇન્ટુ d ના છેદમાં root 2 plus 1 તો એઝ ઇટ ઇઝ ફોર્મેટમાં છે જ. ક્લિયર છે. હવે જો અહીંયા a minus b અને આ a plus b એટલે a square minus b square થઈ ગયું એટલે આ થઈ ગયું root 2 minus અંશની જો વાત કરીએ ઓટો સેવ થયું ને એટલે આ ઉડી ગયું. અંશની જો વાત કરીએ તો root 2 minus 1 into d આખાના છેદમાં a square minus b square એટલે root 2 નો સ્ક્વેર થઈ ગયો 2 minus b નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર થઈ ગયો 1. તો આ છેદમાં 2 minus 1 1 થઈ જાય એટલે મિત્રો આન્સર શું આવવાનો it should be root 2 minus 1 times d. root 2 minus 1 times d બરાબર છે. so this is the answer of x. મતલબ કે આપણે એને કયા લોકેશન ઉપર મૂકવો પડે ત્રીજા વીજભાને yes answer is b. root 2 minus 1 times d ઉપર મૂકતા તે સ્ટેબલ થશે. બરોબર છે. ક્લિયર છે આ પોઈન્ટ. તો મિત્રો આમાં હજુ એક સ્ટેપ વધારે પણ આપણે વધી શકીએ. ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર ધી એડવાન્સ so you should have to also watch this problem. હું અહીંયા ખાલી લખીશ. આપણે ને મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ થી કે નીડ પોઈન્ટ ઓફ વ્યૂ થી અહીંયા અટકી શકીએ. અહીંયાથી આપણે અટકાવી શકીએ આપણી પ્રોસેસને કે ભાઈ બેલેન્સિંગ વાળું સ્થાન શોધી નાખો એટલે આપણી જે બી મેઇન ટાર્ગેટ છે JEE મેઇન કે નીટનો એ પૂરો થઈ જશે. એનાથી વિશેષ નહીં આવે. પણ સમટાઈમ્સ એડવાન્સમાં છે ને 3 વસ્તુ શોધવાની આવે. એડવાન્સમાં આખા તંત્રને પણ બેલેન્સ કન્ડિશનમાં લાવવાની વાત પૂછાઈ શકે. બરાબર છે. અહીંયા આપણે ખાલી ધ્યાનથી સમજો બંને ક્વેશ્ચનમાં અંતર છે. અહીંયા આપણે શું કરીએ છીએ માત્ર ત્રીજા વિદ્યુત ભારને જ બેલેન્સ કરીએ છીએ. જ્યારે એડવાન્સ લેવલ ઉપર જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે આખા તંત્રને બેલેન્સ કરવાની વાત હોય. બરાબર છે. એટલે એ પ્રોબ્લેમને પણ ધ્યાનથી સમજો. ખાલી એક જ પ્રોબ્લેમ સમજાવીશ ખાલી એક ક્વેશ્ચન. બાકી તમે જાતે બી પ્રેક્ટિસ કરી શકશો. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરાબર છે. એક જ પ્રોબ્લેમ સમજાવીશ. એને આપણે બોલીશું બેલેન્સિંગ ઓફ સિસ્ટમ. આખા તંત્રનું બેલેન્સિંગ. બરાબર છે. તો એને આપણે હેડિંગ શું લગાવીશું બેલેન્સિંગ ઓફ સિસ્ટમ. અહીંયાથી એકચ્યુઅલી છે ને ભૂલી જ ગયો પોઈન્ટ અહીંયા એડ કરવાનો. નહીં તો હું પહેલેથી જ એડ કરી રાખતે. બટ એનીવેઝ હવે એડ કરી દઈએ આપણે. ચલો બેલેન્સિંગ ઓફ સિસ્ટમ. ટાઈપ કરી દઈએ બેલેન્સિંગ ઓફ સિસ્ટમ. ઓકે ચાલો. મતલબ કે તંત્રની સ્ટેબિલિટી. જો જ્યારે તંત્રની સ્ટેબિલિટીની વાત આવે ને બચ્ચાઓ તો ત્યારે તમારે આ બીજું બી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આવશે. અત્યાર સુધી છે ને આપણે ત્રીજા મૂકવામાં આવતા વીજભારની પોલારિટીને આપણે ગણકારી નહીં હતી. ઇટ કેન બી પોઝિટિવ, ઇટ કેન બી નેગેટિવ, ધેટ ડઝન્ટ મેટર. આપણને એની સાથે કઈ લાગતું વળગતું નહીં હતું. બરાબર છે. પણ હવે એ લાગતું વળગતું હશે.
કારણ કે હવે આખા તંત્રના બેલેન્સિંગની વાત આવશે, બરાબર છે. તો હવે ક્વેશ્ચન કેવો પૂછાશે, પહેલા હું અહીંયા આકૃતિ ડ્રો કરી દઉં અને પછી ક્વેશ્ચન બોલું, બરાબર છે. માની લો ધીસ ઇઝ વન ચાર્જ એન્ડ ધીસ ઇઝ સેકન્ડ ચાર્જ. એ જ પ્રોબ્લેમ, માની લો કે અહીંયા મેં પ્લસ ક્યુ ચાર્જ મૂકી દીધો છે, અહીંયા મેં પ્લસ 4q ચાર્જ મૂકી દીધો છે, બરાબર છે. હવે આ બંને વચ્ચેનું અંતર બી આપણે અહીંયા મેન્શન કરી દઈએ, તો માની લો કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે d બરાબર, બરાબર છે. હવે તમને ક્વેશ્ચન કેવો પૂછાશે, એડવાન્સ લેવલ ઉપર ક્વેશ્ચન એવો પૂછાશે કે ત્રીજો ચાર્જ, ધ્યાનથી સાંભળજો, ત્રીજો ચાર્જ કઈ જગ્યાએ, કયા ચિહ્ન વાળો, એટલે કે કઈ પોલારિટી વાળો અને કેટલા મેગ્નિટ્યુડનો મૂકવામાં આવે કે જેથી આખી સિસ્ટમ બેલેન્સ થઈ જાય. નહીં સાંભળું બરાબર? ત્રીજો ચાર્જ કઈ જગ્યાએ, કઈ પોલારિટી વાળો અને કેટલા મેગ્નિટ્યુડનો મૂકવામાં આવે કે જેથી આખું તંત્ર સ્ટેબલ થઈ જાય, બરાબર છે. એને કહેવામાં આવે છે સિસ્ટમની સ્ટેબિલિટી, બરાબર છે. એટલે જ્યારે સિસ્ટમની સ્ટેબિલિટીની વાત આવશે ને મિત્રો, ત્યારે ત્રીજા મૂકવામાં આવતા ચાર્જનું લોકેશન, એની પોલારિટી અને એનું મેગ્નિટ્યુડ, આ ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ થશે. અત્યાર સુધી આપણે છે ને ખાલી ડિસ્ટન્સ ઉપર ફોકસ કરતા હતા કે ત્રીજો ચાર્જ ક્યાં મૂકવો કે જેથી પહેલા એ પોતે સ્ટેબલ થઈ જાય, બરાબર છે. હવે એવું નથી, હવે આખા તંત્રને સ્ટેબલ કરવાનું છે. મતલબ કે ત્રીજો ચાર્જ મૂકવાથી ડાબી બાજુનો જે આ પ્લસ ક્યુ છે ને એ બી સ્ટેબલ થઈ જવો જોઈએ, જમણી બાજુનો પ્લસ 4q છે ને એ બી સ્ટેબલ થઈ જવો, અને ત્રીજો જે મૂકીએ છે એ પણ સ્ટેબલ થઈ જવો જોઈએ, બરાબર છે. મતલબ કે દરેક ઉપર, ધ્યાનથી સમજજો, દરેક ઉપર એકબીજાને લીધે આવતું બળ, નેટ ફોર્સ 0 થવો જોઈએ, એકબીજાને લીધે લાગતું બળ 0 થવું જોઈએ, બરાબર છે. દરેક ઉપર નેટ ફોર્સ 0 થવો જોઈએ, ત્યારે આખી સિસ્ટમ બેલેન્સ છે એમ કહેવાશે. યસ ઓર નો? અને એ બેલેન્સિંગ કન્ડિશન મિત્રો માત્ર લોકેશન ફાઇન્ડ આઉટ કરવાથી નથી મળતી. ત્રીજો મૂકવામાં આવતા ચાર્જના લોકેશનની સાથે એ ચાર્જની પોલારિટી પણ જોવી પડે અને એનું મેગ્નિટ્યુડ પણ જોવું પડે. આટલી વસ્તુ જ્યારે તમે કન્સિડર કરો ત્યારે જઈને આખી સિસ્ટમ બેલેન્સ થાય, બરાબર છે. ખેર, એ એડવાન્સ લેવલના પ્રોબ્લેમ્સ હોય છે, પણ હું તમને એક ક્વેશ્ચન સમજાવીશ, આઈડિયા આવી જશે, બરાબર છે. તો પહેલા તો આપણે ત્રીજા ચાર્જને બેલેન્સ કરી દઈએ અને પછી આગળની ચર્ચા કરીએ, બરાબર છે. પહેલા જે ત્રીજો ચાર્જ મૂકીએ છે એને તો પહેલા બેલેન્સ કરીએ ને, અને જોઈને મને ખબર પડે છે કે ત્રીજો ચાર્જ કઈ જગ્યાએ બેલેન્સ થશે, બેની વચ્ચેના ભાગમાં. હવે એ તો આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયું ને તમને કે બંને સેમ પોલારિટી વાળા છે, તો બેલેન્સિંગ વાળું સ્થાન આપણે વચ્ચે કશે મળશે. અને કઈ તરફ? તો જેની પાસે ઓછું મેગ્નિટ્યુડ છે એની તરફ. તો ભાઈ મેં ત્રીજો ચાર્જ ક્યાં મૂકી દીધો? ભાઈ મેં ત્રીજો ચાર્જ અહીંયા મૂક્યો. માની લો કે અહીંયા બેલેન્સ થાય છે, બરાબર છે. હવે એક કેપિટલ ક્યુ વાળો છે. અત્યારે ફિલહાલ હું એને પોઝિટિવ ધારી લઉં છું, જસ્ટ એનું લોકેશન ફાઇન્ડ આઉટ કરવા માટે હું અત્યારે ફિલહાલ એને પોઝિટિવ ધારું છું. બાકી એની પોલારિટી શું આવશે તે મારે ફાઇન્ડ આઉટ કરવી પડશે, બરાબર છે. ચાલો, તો આ x અને આ d માઇનસ x, બરાબર છે. તો માની લો કે આને લોકેશન નંબર 1 કહી દે, આને લોકેશન નંબર 2 કહી દે, અને આને લોકેશન નંબર લેટ્સ સે 3 કહી દે, બરાબર છે. લોકેશન નંબર 3 કહી દે. ચાલો, કલરની ઇંકથી જ આપણે લખી દઈએ એટલે કોઈ ઝંઝટ જ નહીં રહે. લોકેશન નંબર 2 અને આ જે છે આપણું તે લોકેશન નંબર 3 છે, બરાબર છે. ચાલો, પહેલા તો આ ત્રીજા ચાર્જને બેલેન્સ કરી દે. ઓલરેડી આપણે ડિસ્ટન્સ શોધી જ ગયા છે, પણ તેમ છતાં બી ફરીથી એને રિપીટ કરી નાખીએ, ફટાફટ રિપીટ કરીને. માની લો કે આ 1 નંબરના લોકેશન વાળા ચાર્જ દ્વારા આ પ્લસ ક્યુ, ત્રીજો જે ચાર્જ મૂકવાનો એના પર બળ, અપાકર્ષી બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે. મતલબ કે F1 should be in this direction, બરાબર છે. F1 should be in this direction. ચાલો, હવે આ પ્લસ 4q વાળો જે ચાર્જ છે એના દ્વારા કેપિટલ ક્યુ ઉપર કઈ દિશામાં બળ લાગશે? મતલબ કે લોકેશન 2 વાળા ચાર્જ દ્વારા આ પ્લસ કેપિટલ ક્યુ ઉપર આ દિશામાં અપાકર્ષી ફોર્સ લાગશે. સો F2 should be in this direction, બરાબર છે. ચાલો, પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ, બંને અપોઝિટ પોલારિટીના, સોરી અપોઝિટ ડાયરેક્શનના હોવા જોઈએ. હવે બંનેનું મેગ્નિટ્યુડ બી સેમ હોવું જોઈએ, એટલે કે મોડ F1 મસ્ટ બી ઇક્વલ ટુ શું થવું જોઈએ? મોડ F2 થવું જોઈએ. વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ F1? F1 એટલે આના દ્વારા આના ઉપર લાગતો ફોર્સ, બરાબર છે. એ કેટલો લખી શકીએ આપણે? સો એ લખી શકીએ આપણે K Q કેપિટલ Q ના છેદમાં x². F2 એટલે આના દ્વારા આના ઉપર લાગતો ફોર્સ કેટલો લખી શકીએ આપણે એને?
સો ઇટ શુડ બી કે 4 ટાઈમ્સ ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ ના છેદમાં એક્સ સ્ક્વેર. બરાબર છે? એક્સ સ્ક્વેર. ક્લિયર છે? ક્લિયર છે? સોરી, એક્સ સ્ક્વેર નહીં, સોરી, શું ક્લિયર છે? ડી માઇનસ એક્સ સ્ક્વેર આવશે. સો ઇટ ઇઝ ડી માઇનસ એક્સ સ્ક્વેર. ચલો, કે કેન્સલ. સોરી, શું ઉડાડું છું? એકચ્યુઅલી છે ને અત્યારે ઓલમોસ્ટ 12:30 થવા આવ્યા છે. અડધી રાતે આપણે રેકોર્ડિંગ કરે એટલે હવે આંખોમાં પણ ઘેનો ચડે છે. ડી માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર that must be equal to, અહીંયા 4 રહી ગયો છે, 4 નથી ઉડ્યો, તો ઇટ ઇઝ 4 ટાઈમ્સ એક્સ સ્ક્વેર. એની પાછળનું રીઝન છે કે જેટલું રાતના પેલું શાંતિ હોય ને તો વ્યવસ્થિત રીતે રેકોર્ડિંગ પણ થાય, પણ તેવી ઊંઘ બી બહુ જબરજસ્ત આવે. સો ઇટ શુડ બી ડી માઇનસ એક્સ, બટ ડોન્ટ વરી, તમારે ટેન્શન લેવાની જરૂર નથી, ભૂલ નહીં થશે, અને ભૂલ થાય તો તમે જાતે સુધારી લેજો બે. चलो, तो इट इज 3x. घनी मेरी जान सोना नहीं, सो गया ये जहां, सो गया आसमां. ચાલો સાહેબ, એના કરતા શાંતિથી હોઈ જતા હોય તો અમને બી હોવા દો નહીં. ભાઈ, હું ક્યાં લાઈવ લેક્ચર લેવું છું? હું ખાલી રેકોર્ડિંગ કરું છું. હવે હું હળાવારે રેકોર્ડિંગ કરું કે રાતના 2:30 વાગે કરું, શું ફરક પડે? ચાલો, સો એ લોકેશન મને મળી ગયો અહીંયા. ક્લિયર છે? એ લોકેશન મને મળી ગયું. મતલબ કે ત્રીજો જે ચાર્જ છે ને તે અહીંયા સ્ટેબલ થવો જોઈએ. બરાબર છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, તો મને ત્રીજા ચાર્જને તો આપણે સ્ટેબલ કરી દીધું, આ લોકેશન ઉપર મૂકીશું એટલે એની જાતે સ્ટેબલ થઈ જશે. પણ મને તો આખી સિસ્ટમ સ્ટેબલ કરવી છે. તો આખી સિસ્ટમ જ્યારે સ્ટેબલ કરવી પડે ત્યારે આપણને 3 વસ્તુની જરૂર પડે. એક તો ત્રીજા ચાર્જનું લોકેશન, બીજું ત્રીજા ચાર્જની પોલારિટી, અને ત્રીજું ત્રીજા ચાર્જનું મેગ્નિટ્યુડ. આ 3 વસ્તુ આપણે શોધવી પડે. બરાબર છે? તો હવે હું પાછી આ જ ફિગરને છે ને રીરાઇટ, મતલબ કે રીડ્રો કરી દઉં છું. અહીંયા ફરીથી રીડ્રો કરી દઉં છું, કારણ કે હવે મને એનું લોકેશન મળી ગયું છે. સો આ છે આપણો પ્લસ ક્યુ ચાર્જ, આ છે આપણો પ્લસ 4q ચાર્જ. બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર છે. ત્રીજો ચાર્જ આપણે ક્યાં પ્લેસ કરેલો છે ભાઈઓ? ત્રીજો ચાર્જ આપણે અહીંયા પ્લેસ કરેલો છે. બરાબર છે? અને એ અહીંયા પોતે સ્ટેબલ પણ થઈ ગયો છે. એની પોલારિટી શું એ મને નથી ખબર, એને આપણે પછી દર્શાવીએ, એને પણ આઈડેન્ટિફાઈ કરીએ. હવે કરવાના જ છે. બરાબર છે? પણ અહીંયાથી અહીંયા સુધીનું અંતરથી આપણે d/3 મેળવી લીધું. તો હવે લેટ્સ પુટ ધેટ અંતર ડાયરેક્ટલી. બરાબર છે? તો આ d/3, તો આટલું કેટલું હશે? ઇટ શુડ બી 2d/3. બરાબર છે ને? ચાલો, ઇટ શુડ બી 2d/3. હવે તમને કીધું કે આખી સિસ્ટમ સ્ટેબલ થવી જોઈએ. બરાબર છે? ચાલો, આ તો સ્ટેબલ થઈ ગયો કે આ લોકેશન ઉપર મૂકશો તો આ લોકેશનમાં જ એવું કંઈક છે કે જેને લીધે એ પોતે તો સ્ટેબલ થઈ જાય છે, પણ એને આજુબાજુ વાળાને બી સ્ટેબલ કરવાના છે. હવે જ્યારે આજુબાજુ વાળાને જ્યારે સ્ટેબલ કરવાની વાત આવે ને ત્યારે બહુ ઊંઘ આવે. ચાલો ભાઈ, આજુબાજુ વાળાને જ્યારે સ્ટેબલ કરવાની વાત આવે ને તો ત્યારે ભાઈ એની પોલારિટી પણ જાણવી પડે અને એનું મેગ્નિટ્યુડ પણ જાણવું પડે. તો મેં અહીંયા અઝ્યુમ કર્યું કે આ જે ક્યુ ચાર્જ છે ને, આપણે એક કામ કરીએ, આપણે આને તો સ્ટેબલ કરવાની કન્ડિશન જોઈ લીધી. હવે આપણે એક કામ કરીએ કે આ પ્લસ ક્યુ કે આ પ્લસ 4q, આ બેમાંથી કોઈ બી એકને સ્ટેબલ કરી નાખીએ. બરાબર છે? કોઈ બી એકને સ્ટેબલ કરી નાખીએ. જો આપણે કોઈ બી એકને સ્ટેબલ કરી દેશું ને તો આપોઆપ પેલો બીજો એની જાતે જ સ્ટેબલ થઈ જવાનો છે, કારણ કે એને સ્ટેબલ કરવા માટે અહીંયા કંઈક ને કંઈક અંશે બીજાએ બી ફોર્સ લગાવવો જ પડવાનો છે. બરાબર છે? તો આપણે એક કામ કરીએ કે આપણે માની લો કે ચાલો આ પ્લસ ક્યુ ને હું અઝ્યુમ કરું છું, પ્લસ ક્યુ ને આપણે સ્ટેબલ કરવાની કોશિશ કરીએ. પ્લસ ક્યુ ને જો સ્ટેબલ કરી દઈશ ને તો આપોઆપ પ્લસ 4q બી એની જાતે સ્ટેબલ થઈ જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરાબર છે? ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો આ પ્લસ ક્યુ ને મારે સ્ટેબલ કરવું હોય તો પહેલા ધ્યાનથી સમજી લો. અહીંયા આ આપણું લોકેશન નંબર 1, બ્લુ કલરથી લોકેશન નંબર 2 બતાવો, આ આપણું લોકેશન નંબર 2, અને રેડ કલરથી આપણો ત્રીજો ચાર્જ જ્યાં મૂક્યો તે લોકેશન નંબર 3. તો ધ્યાનથી પહેલા તો સમજી લો કે આ પ્લસ ક્યુ ને મારે સ્ટેબલ કરવો હોય તો એના માટે એના ઉપર બીજા બેને લીધે, એટલે કે કેપિટલ ક્યુ અને 4 ટાઈમ્સ ક્યુ ને લીધે આવતું બળ 0 થવું જોઈએ. બરાબર છે? એટલે કે પ્લસ ક્યુ અને 4 ટાઈમ્સ ક્યુ, કેપિટલ ક્યુ અને 4 ટાઈમ્સ ક્યુ બંને આ છોટા નાના ક્યુ ઉપર અપોઝિટ ડાયરેક્શનના અને સેમ મેગ્નિટ્યુડના ફોર્સ લગાવવા જોઈએ. બરાબર છે? તો મેં જ્યારે જોયું ને ત્યારે પ્લસ 4q આ પ્લસ ક્યુ ઉપર, આના ઉપર
રિપલ્સિવ ફોર્સ લગાવી શકીએ કારણ કે બંને પોઝિટિવ છે. તો લોકેશન નંબર 2 ના ચાર્જ દ્વારા આના ઉપર લાગતું બળ એ આ દિશામાં હશે. તો હવે જો આના ઉપર નેટ ફોર્સ 0 કરવો હોય, આના ઉપર જો મારે નેટ ફોર્સ 0 કરવો હોય તો આણે તો આના ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવ્યો, તો પહેલા આના દ્વારા જે ફોર્સ લાગ્યો તે આ ડાયરેક્શનમાં આવ્યો, તો કેપિટલ ક્યુ દ્વારા આ ફોર્સ કઈ ડાયરેક્શનમાં જવો જોઈએ? વિચારીને મને કહો, કેપિટલ ક્યુ દ્વારા એ ફોર્સ કઈ ડાયરેક્શનમાં આવવો જોઈએ? અપોઝિટ ડાયરેક્શનમાં. મતલબ કે કેપિટલ ક્યુ એ આ પ્લસ ક્યુ, આ નાના ક્યુ પર ફોર્સ આ ડાયરેક્શનમાં લગાવવો પડે, ત્યારે અહીંયા પહેલી કન્ડિશન બેલેન્સિંગની સેટિસ્ફાઈ થાય કે ફોર્સ શુડ બી ઇન ધી અપોઝિટ ડાયરેક્શન. બરાબર છે? હવે જાતે જ વિચારો, તો પછી આ પ્લસ કેપિટલ ક્યુ છે, સોરી પ્લસ કેપિટલ, હવે પ્લસ નહીં બોલે, આ કેપિટલ ક્યુ છે, એની પોલારિટી શું હોવી જોઈએ? જો એ આને પોતાની તરફ એટ્રેક્ટિવ ફોર્સ લગાવતો હોય, કારણ કે અહીંયા કન્ડિશન સેટિસ્ફાઈ થવા માટે જો આના ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવે તો આને કમ્પલસરી આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવવા પડે, તો જ અપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ બને. યસ ઓર નો? તો આ ક્યુ એ કેપિટલ ક્યુ એ સ્મોલ ક્યુ ઉપર એના પોતાની તરફ ફોર્સ લગાવવા પડે, એટલે કે એ એટ્રેક્ટિવ નેચરનો હોવો જોઈએ. અને એ એટ્રેક્ટિવ નેચરનો એટલે આ કેપિટલ ક્યુ નું મેગ્નિટ્યુડ, સોરી પોલારિટી માઇનસ હોવી જોઈએ. મતલબ કે આ નેગેટિવ હોવો જોઈએ, ઋણ વીજભાર હોવો જોઈએ. સમજાયું? સમજાયું? કન્ડિશન ક્યાંથી ખબર, મતલબ એની પોલારિટી ક્યાંથી ખબર પડી? પોલારિટી ડાયરેક્શન પરથી ખબર પડી. યસ ઓર નો? મતલબ કે જો આપણે આને સ્ટેબલ કરવા જઈએ તો એના ઉપર બી નેટ ફોર્સ 0 થવો જોઈએ, એટલે કે પહેલી કન્ડિશન બેલેન્સિંગની કે બંને ઉપર બંને દ્વારા એના ઉપર આવતો ફોર્સ અપોઝિટ ડાયરેક્શનનો હોવો જોઈએ. તો જ્યારે મેં અપોઝિટ ડાયરેક્શન માટે વિચાર્યું ત્યારે મને ખબર પડી કે આ +4q છે ને એ આના ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવે છે, તો કમ્પલસરી હવે આ કેપિટલ ક્યુ એ આના ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવવો પડે. યસ ઓર નો? હવે જો એ આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવે, આ ડાયરેક્શનમાં ફોર્સ લગાવે તેની પોલારિટી શું હોવી જોઈએ? તો એ એટ્રેક્ટિવ નેચરનો હોવો જોઈએ, તો જ આને આ ડાયરેક્શન મળી શકે. યસ ઓર નો? ફોર્સની આ ડાયરેક્શન આવી શકે. તો એટલા માટે આની પોલારિટી શું હોવી જોઈએ? કારણ કે આ તો +q પહેલેથી જ આપેલો છે, ત્રીજો વીજભાર આપણે મૂકીએ છીએ, તો એ આપણા ઉપર ડિપેન્ડ કરે કે આપણે એને પ્લસ લઈએ કે માઇનસ લઈએ. બરાબર છે? તો મને એ સમજાયું કે એની પોલારિટી શું હોવી જોઈએ? માઇનસ હોવી જોઈએ. મતલબ કે જો આ માઇનસ હશે ને તો જ આ વીજભાર બેલેન્સ થશે, અને જો એકવાર આ બેલેન્સ થઈ ગયો તો આ એની જાતે બેલેન્સ થઈ જશે, તમારે ચેક પણ કરવાની જરૂર નહીં પડશે. પણ જો કરવું હોય તો જાતે જોઈ લો. હવે આપણે આની પોલારિટી નેગેટિવ આપણે જાણી લીધી કે એ નેગેટિવ હોવો જોઈએ. બરાબર છે? તો હવે ચેક કરી લો, આ નેગેટિવ ચાર્જ આને લીધે આના ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં. અને આને લીધે આના ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં? રિપલ્સિવ, એટલે આ ડાયરેક્શનમાં. અપોઝિટ ડાયરેક્શન આવી ગઈ, મતલબ કે બધું સેટ થઈ ગયું, બધું સેટ થઈ ગયું. બરાબર છે? ચાલો, તો બીજા ક્વેશ્ચનનો બી આન્સર આપણે આપી દીધો. પહેલું ક્વેશ્ચન હતું ત્રીજો ચાર્જ ક્યાં મૂકવાનો? d/3 અંતરે. બીજો ક્વેશ્ચન હતો કઈ પોલારિટીનો? તો નેગેટિવ ચાર્જ. બરાબર છે? હવે ત્રીજું, કેટલા મેગ્નિટ્યુડનો, મતલબ કે આ કેપિટલ ક્યુ ની વેલ્યુ સ્મોલ ક્યુ ના ફોર્મમાં શું હોવી જોઈએ? બરાબર છે? બસ એ ફાઇન્ડ આઉટ કરી દો એટલે આપણો આખો પ્રોબ્લેમ સોલ્વ. બરાબર છે? આખી સિસ્ટમ બેલેન્સ. બરાબર છે? તો ચાલો, અહીંયા આપણે કોને બેલેન્સ કરવાની ઈચ્છા ધરાવતા હતા? આ +q ને. તો આપણે એના માટે ફોર્સ અપોઝિટ ડાયરેક્શનના બનાવી દીધા, અને બની જાય એટલા માટે આપણે આને નેગેટિવ ધારી લીધો. બરાબર છે? તો હવે બંનેને, હવે આને બેલેન્સ કરવું હોય તો ફોર્સ તો નેગેટિવ, મતલબ કે અપોઝિટ ડાયરેક્શનના આવી ગયા, તો હવે એની પોલારિટી બી તો સેમ હોવી જોઈએ ને, મતલબ મેગ્નિટ્યુડ બી સેમ હોવું જોઈએ. પોલારિટી બોલાઈ ગયો, અત્યારે ઊંઘમાં એવું જ થશે. બરાબર છે? મેગ્નિટ્યુડ બી તો સેમ હોવું જોઈએ ને, એટલે કે mod F2 must be equal to શું થવું જોઈએ? mod F3 થવું જોઈએ. બરાબર છે? તો મૂકી દો અહીંયા કન્ડિશન, mod F2 must be equal to mod F3. F2 એટલે કોના દ્વારા લાગતું બળ? આના દ્વારા લાગતું બળ. બરાબર છે? કેટલું લખી શકાય? તો k into small q into 4 times q ના છેદમાં, બોલો બંને વચ્ચેનું સેપરેશન કેટલું છે? ટોટલ આ સેપરેશન ને, એટલે કે d, એટલે કે આ થઈ ગયો d નો સ્ક્વેર. that must be equal to F3. F3 એટલે આ માઇનસ કેપિટલ ક્યુ દ્વારા આના ઉપર લાગતું બળ. બરાબર છે? કેટલું લખી શકાય? So it should be k into small q into capital Q. હવે ડાયરેક્ટ આપણે તો મેગ્નિટ્યુડ મોડ લખ્યો ને, એટલે મેગ્નિટ્યુડ જોઈએ એટલે માઇનસ સાઇન લગાવવાની જરૂર નથી. ડિવાઇડ બાય d/3 નો હોલ સ્ક્વેર. તો અહીંયાથી છમ્મા જે થતો હોય તેને છમ્મા કરો, કે છમછમ, સ્મોલ ક્યુ બી છમછમ,
ડી સ્ક્વેર બી ડી સ્ક્વેર સાથે છમછમ, તો અહીંયા બચ્યું શું ભાઈ 4 ટાઈમ્સ ક્યુ ધેટ મસ્ટ બી ઇક્વલ ટુ, અહીંયા છેદમાં જુઓ 3 નો સ્ક્વેર છે, આ 3 નો સ્ક્વેર છે, એ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, એટલે એ કેટલા થઈ જશે? 9 ટાઈમ્સ કેપિટલ ક્યુ થઈ જશે. તો ભાઈ આ કેપિટલ ક્યુ ની કિંમત કેટલી આવી? મેગ્નિટ્યુડ કેટલું આવ્યું? 4/9 ટાઈમ્સ ક્યુ. બરાબર છે, 4/9 ટાઈમ્સ ક્યુ. ધ્યાનથી જોજો, આ 9 છે, ધીસ ઇઝ 9, 9 નવડો છે, નવડો, 4 ના છેદમાં 9 ટાઈમ્સ ક્યુ. તો આ કેપિટલ ક્યુ વીજભાર 4/9 ટાઈમ્સ ક્યુ બરાબર થવો જોઈએ. બરાબર છે, તો અહીંયા હું એવું બોલી શકું, આનો ફાઇનલ આન્સર, આનો ફાઇનલ આન્સર કે ત્રીજો વીજભાર કેપિટલ ક્યુ, ત્રીજો વીજભાર કેપિટલ ક્યુ એ d/3 અંતરે મૂકવો પડે, એનું પોલારિટી ઋણ હોવી જોઈએ અને એનું મેગ્નિટ્યુડ 4/9 ટાઈમ્સ સ્મોલ ક્યુ બરાબર હોવું જોઈએ. જ્યારે આટલી 4/9 ટાઈમ્સ સ્મોલ ક્યુ જેટલી પોલારિટીનો એક ઋણ વીજભાર જો તમે આ d/3 અંતરે મૂકશો તો આખી સિસ્ટમ સ્ટેબલ થઈ જશે, આખી સિસ્ટમ સ્ટેબલ થઈ જશે. યસ, આખી સિસ્ટમ સ્ટેબલ થઈ જશે. ચેક કરજો, તમારે ચેક કરવું હોય ને તો આને માટે જાતે ટ્રાય કરી જુઓ, આ +4q ને બી સ્ટેબલ કરવાની ટ્રાય કરી જુઓ, તમને આ જ મેગ્નિટ્યુડ મળશે, આ જ મેગ્નિટ્યુડ મળશે. બરાબર છે, આ જ મેગ્નિટ્યુડ, ડેફિનેટલી આ જ મેગ્નિટ્યુડ મળશે. બરાબર છે, યસ, ધીસ ઇઝ ફોર શ્યોર. અને ચેક કરવું હોય તો ચેક કરી જજો. બરાબર છે, તો આ થઈ ગઈ બેલેન્સિંગ ઓફ સિસ્ટમ. તો જ્યારે બેલેન્સિંગ ઓફ સિસ્ટમ આવશે ને ત્યારે આ તમને 3 વસ્તુ પૂછવામાં આવશે. ત્રીજો વીજભાર ક્યાં મૂકવાનો, કઈ પોલારિટીનો અને કેટલા મેગ્નિટ્યુડનો. બરાબર છે, આ 3 વસ્તુ તમને શોધવાની આવશે. એડવાન્સ લેવલ ઉપર ક્વેશ્ચન જશે, પણ સિમ્પલ છે, એટલો બી કંઈ હાર્ડ નથી. બરાબર છે, કરવાનું કંઈ નથી, સિમ્પલ જ વસ્તુ છે. બરાબર છે, પોલારિટી કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય એમાં તમને સમજાવી દીધું છે. પછી તો સીધું બેલેન્સિંગ નો જ પેલી બે કન્ડિશન સેટિસ્ફાઈ કરવાની છે, ઓપોઝિટ ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ શુડ બી સેમ. બરાબર છે, તો ક્લિયર છે આ પોઈન્ટ. બેલેન્સિંગ ના પ્રોબ્લેમ અહીંયા પૂરા થાય છે. બરાબર છે, તો આશા રાખું છું કે તમને સમજ પડી છે. જો કંઈ બી પણ ડાઉટ હોય, કંઈક સમજ નહીં પડી હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શન તમારા માટે છે, તો કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ આપી શકો. બરાબર છે, અને એમ પણ લેક્ચર જોઈ લો તો મિત્રો એટલીસ્ટ નીચે કોમેન્ટ સેક્શનમાં લખતા જાઓ કે ભાઈ ઓકે સર અમે જોઈ લીધો છે વિડિયો, ઓકે સર ડન. બરાબર છે, કે મને સમજ પડે કે હા ભાઈ આટલા જણાએ જોયો છે. પોસિબલ હોય તો પોતાનું નામની સાથે ઓકે ડન એવું લખજો તો વધારે સારું રહેશે. અને જો વિડિયો પસંદ આવે તો ભાઈ લાઈક બી કરતા જાઓ, મને બી મજા આવે કે હા ભાઈ છોકરાઓને ગમે છે. બરાબર છે સાહેબ, તમે અંધારે રાતના 12:30-1 વાગે તમે લેક્ચર લઈ શકો, અમે નહીં જાગી શકીએ. ચાલો, તો ફાઇનલી આપણે આજનો આપણો અહીંયા લેક્ચર પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેટ એન્જોય યોર ડે. ગુડ નાઇટ. બાય.